નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. પાનવડ ખાતે ટીબી રોગના દર્દીઓને દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ કરનાર દાતાઓની શિબિર યોજાઈ હતી. નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને નિક્ષય મિત્ર બની દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ, સરપંચો, આગેવાનો સહિત સેવાભાવી દાતાઓની પંચ પાંડવેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા દેશવ્યાપી ઝુંબેશમાં આપણે સૌ જોડાઈને ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને વધારાનું પૌષ્ટિક આહાર મળે તે માટે તમામ સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી અને 40થી વધુ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને નિક્ષય મિત્ર બની 6 મહિના માટે દત્તક લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ટીબી HIV કોર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ વણકર તથા તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહી નિક્ષય મિત્ર સ્કીમ વિશે જાણકારી આપી હતી. રિપોર્ટર રફીક ધણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. પ્રમુખ શ્રી, વેપારી મિત્રો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ બધાને જોડીને આપણે જે ટીબીના દર્દીઓ છે એ ટીબીના દર્દીઓને સરકાર તરફથી સારવાર અને જે દવાઓ છે મફતમાં આપવામાં આવે છે. પરંતુ સાહેબનું જે સ્વપ્ન છે કે આપણે બધા સહયોગી બનીને ટીબીને આપણે હરાવીએ, એવો એક આપણે નાનકડો કાર્યક્રમ આ જે સહયોગી બનવા માટેના નિક્ષય મિત્ર બનવા માટેનો એક કાર્યક્રમ કરી રહ્યા છે. કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા તો કોઈનું જીવન પણ બચી જાય એના માટે આપણે બધા સહયોગી બનવાનું અને આ શરૂઆત આપણે મને લાગે છે ત્યાં સુધી સાહેબે ખૂબ લાંબા સમયથી આ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ એ અભિયાનમાં સૌ પ્રથમવાર આપણે નિક્ષય મિત્ર બનાવવા માટે આપણે આ પહેલી મિટિંગ કદાચ એ વોટ્સઅપ ફેસબુકમાં દરરોજ જોઉં છું, પરંતુ આ ટીબી મુક્ત ભારત બનાવવા માટે વેપારી મંડળના પ્રમુખો, આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓને જોડીને એમના સહયોગથી આપણે કોઈને સાજા કરી શકીએ એવો કદાચ આ નાનકડો કાર્યક્રમ રાજ્યમાં સૌ પ્રથમવાર થતો હશે. એવો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. એટલે શુભ શરૂઆત આપણે આ પાનવડ ખાતેથી મારા સન્માન્ય સૌ વેપારી મંડળના આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, સાધુ સંતો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પોષણયુક્ત આહારની કીટો આપવા માટે બધા આપણે સહયોગી બનીએ એવી સૌની પાસે આસ અને અપેક્ષા પણ રાખું છું. અને ખૂબ મોટા મોટા કાર્યક્રમો, કારણ કે પાનવડથી એવું આપણે શરૂઆત કર્યું છે. પાનવડથી આખા જિલ્લાને આપણે સમૃદ્ધ બનાવવા માટે, જિલ્લાને માર્ગદર્શન આપવા માટેના પણ કાર્યક્રમો અહીંયા પાનવડ મુકામેથી આપણે કર્યા. એટલે આપણે બધા સહયોગી બનીને દરેક કાર્યક્રમમાં જોડાઈશું તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને 100% આપણે સાકાર કરીશું. હું પોતે પણ વાલસિંગભાઈને કીધું છે, પાનવડ PSCમાં મારા વેપારી મંડળના સૌ આગેવાનો જોડાશે, મને 100% વિશ્વાસ છે. એવો જ એક કાર્યક્રમ કવાંટ ખાતે પણ વેપારીઓને જોડવા માટેનો આપણે બધા સાથે મળીને કરીએ. કલારાણી ખાતે પણ એવો જ આપણે કાર્યક્રમ કરીને બધા વેપારી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.